શું જવાહર ચાવડાનો ભારતીય જનતા પાર્ટીથી મોહભંગ થયો છે? શું જવાહર ચાવડા ફરીથી જૂના પક્ષમાં પરત આવી રહ્યા છે? તો લાડાણી ભાજપમાં આવતા શું ચાવડા નારાજ ચાલી રહ્યા છે? ચૂંટણી સમયે કેમ ચાવડાની હતી ગેરહાજરી? અને મનસુખ માંડવિયાના નિવેદનથી શું જવાહર ચાવડાને ખોટું લાગ્યું છે? નમસ્કાર દર્શક મિત્રો, ચૂંટણીઓ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે ચૂંટણી પછી આંતરિક મતભેદો હવે ખુલીને સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા જવાહર ચાવડાનો નારાજગીનો એક વિડીયો હાલમાં ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની ચૂક્યો છે. ચૂંટણી સમયે ચાવડાની સૂચક ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી ત્યારે તેમના આ નવા વિડીયોએ હાલમાં ભારતીય જનતા પાર્ટીમાં કંઈક નવા જૂની થવાના એંધાણ બતાવી રહ્યા છે. તો જવાહર ચાવડા ઉપર ભારતીય જનતા પાર્ટીએ તેનું સ્ટીકર ચિપકાવવું પોતાની ઓળખ બતાવવાની કોશિશ કરી હતી, પરંતુ જવાહર ચાવડાએ ભારતીય જનતા પાર્ટીનું સ્ટીકર ઉખાડી સંકેત આપી દીધો છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. તો કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટીમાં આવેલા અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા જવાહર ચાવડાની નારાજગીનો એક વિડીયો ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. જેઓએ આ વિડીયો રિલીઝ કર્યો હતો તો ચૂંટણી સમયે ચાવડાની ગેરહાજરી પણ ઉડીને આંખે વળગતી હતી ત્યારે હાલમાં તેમના આ વિડીયોએ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની થાય તેવા પણ એંધાણ બતાવી દીધા છે. તો હાલમાં શું કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવેલા જવાહર ચાવડા શું ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી અને ફરીથી કોંગ્રેસમાં જઈ રહ્યા છે? એવા પણ હાલમાં સવાલો ઉદ્ભવી રહ્યા છે. ધન્યવાદ દર્શક મિત્રો.